હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજનો વ્લોગ આપણો કંઈક અલગ રહેશે. આજે આપણે વ્લોગ વાડી વિશેનો બનાવવાનો છે. વાડી તથા મારો ખેતરનો વ્લોગ આવશે. તો આ જોઈ શકો છો, આ મારી વાડી છે. તમે જોઈ શકો છો નજારો વાડીનો. આખી વાડીમાં નાળિયેરી છે, બરોબર. અને જો પાણી પર ચાલુ છે, બરોબર. એકદમ મસ્ત મજાની લીલીછમ વાડી છે. તમને વાડીના લોકેશનની વાત કરીએ તો મવા બંદર રોડ છે, જે ત્યાં બંદર રોડ ઉપર જે પહેલી વાડી ફર્સ્ટ વાડી મારી છે, સિટીમાં જ વાડી આવેલી છે. તો આજે આપણે જવાનું છે મારે ખેતર ટ્રેક્ટર લેવા માટે. ટ્રેક્ટર મારી પાસે કુલ બે છે. એક છે મોટું યુવરાજ 215 અને બીજું 2 પૈડાળું આવે મિત્સુબિશી કંપનીનું ટ્રેક્ટર આવે છે. તો એ મિત્સુબિશી કંપનીનું ટ્રેક્ટર છે, એ બીજા ખેતરે પડેલું છે. એ બેલી આંકવા માટે ઉપયોગી છે, વાવવા માટે બેલી માટે ઉપયોગી છે. તો આપણે ખેતરમાં બેલી આંકવાની છે, તો એની માટે આપણે ટ્રેક્ટર લેવા જવાનું છે. તો ચાલો જઈએ ટ્રેક્ટર લેવા માટે. જો આ ટ્રેક્ટર ઘરે જ પડ્યું છે. હવે ખેતર જતાં પહેલાં આપણે દૂધ ભરવાનું બાકી છે. તો સૌપ્રથમ આપણે દૂધની ડેરીએ દૂધ આપવા માટે જઈશું. તો જો આ છે અમારી દૂધની ડેરી, ઓમકાર ડેરી, રવિભાઈ. તો સૌપ્રથમ આપણે દૂધ કેન્યામાં નાખી દઈશું. અને હવે દૂધનું ફેંટ કાઢવા માટે સેમ્પલ લે છે. તો જુઓ આપણે કેટલા ફેંટ આવે છે. આપણે ભાઈ 9.5 ફેંટ આવ્યા છે. હવે આપણે જઈ સીધા ખેતર ટ્રેક્ટર લેવા માટે. તો ફાઇનલી મિત્રો આપણી વાડી આવી ગઈ છે. આ આપણો વાડીનો ડેલો છે. અને સામે જો લાલ કલરનું ટ્રેક્ટર દેખાય છે, એ આપણું ટ્રેક્ટર છે, બરાબર. હવે ગાડી આપણે એક સાઈડમાં પાર્ક કરી દઈએ. તો હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરીશું. આ ટ્રેક્ટરને ચાલુ કરવા માટે સેલઅપ નથી આવતો મિત્રો, પણ એની હેન્ડલથી શરૂ કરવું પડે છે, જે પહેલાં આપણે મશીન ચાલુ કરતા એમ. તો જો આ છે એનું હેન્ડલ. સૌ પ્રથમ આપણે ટ્રેક્ટરનું લીવર આપી દઈશું, કેમ કે લીવર વગર તો કોઈ વસ્તુ શરૂ થવાની છે. લીવર આપ્યા પછી આપણે એને હેન્ડલથી શરૂ કરીશું. તો જો આપણી બીજી વાડી આવી ગઈ છે. આ વાડી છે આપણે કમ્પોસ્ટના ખાડા પાસે પાટા ઉતરતા આવેલી છે વાડી, બરાબર. આ વાડી પણ સિટીમાં જ છે. તો જો મારા બાપા આવી ગયા છે. હવે એ ખેતરમાં બેલી આંકી નાખશે એટલે આપણું કામ પચ્યું અહીંયા. હવે આપણે થાય ઘર ભેતા. તો ઘેરે પગે તો ભાઈ મારા બા કે તારા બાપાને ટિફિન અને ચા મોરસ આપવાનું બાકી છે. તો ભાઈ ખેતરનું કામ કરતા હોય ને ખાધા વગરનું હાલે, પણ ચા વગર તો ન હાલે હો ભાઈ. તો મારા બા બે જાય કૂટરની પાછળ, આ ટેણીઓ કે મારે આવું પપ્પા. આપણે ભાઈ ફાઇનલી બીજી વખત ખેતરે પહોંચી ગયા છીએ. હવે ચા મોરસની ઠેલી અને પાણીની બરણી અને દૂધની બરણી. પાણીની બરણી છે આપણે એ વડલા નીચે મૂકી દઈએ. જો વડલો મસ્ત મજાનો મોટો જબર છે. અને દૂધ અને ચા મોરસ વડલા અરે ખીલે ટીંગાડી દઈએ. હવે ભાઈ આ સાઈડ મેં મારા બાપા સામું જોયું તો એ તો ટ્રેક્ટર આંકડતા હતા. અને આ સાઈડ ખેતર સાઈડ જોયું ત્યારે ખબર પડી કે મારા બાપાએ તો 2 થી 3 ઉથલ તો મારી પણ દીધો. આ ટ્રેક્ટર કેવું ચાલે એ હું તમને બતાવું વિડીયોમાં. તો તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર કંઈક આવી રીતે ચાલે છે. આગળ 2 મોટા પૈડા હોય છે, પાછળ 2 નાના પૈડા હોય છે. અને તમે જોઈ શકો છો કોઈ પણ પાકમાં, ઊભા પાકમાં કપાસ હોય, શીંગ હોય, બાજરી હોય, જુવાર હોય, કોઈ પણ ઊભા પાકમાં તમે આ ટ્રેક્ટરને આસાનીથી ચલાવી શકો છો. આ ટ્રેક્ટર માટે ભાઈ અમે દવા પણ છાંટીએ છીએ, બરોબર. તો આ ખેતી માટે બેસ્ટમાં બેસ્ટ ટ્રેક્ટર છે આવડા. એકદમ કોઈ પણ જાતનો ટોર પણ લાગતો નથી. બળદની જેમ જ તમારે ચાલશે આ ટ્રેક્ટર. જો ભાઈ આ ટેણી રમે છે ખેતરમાં. રમતા રમતા કે બા મારે શીબડા ખાવા, તો મારા બા શીબડાના વેલામાં શીબડા ગોતે છે. મેં કીધું બા તમે શીબડા ગોતતા પહેલા શીબડાનો વેલો તમે શાખી જુઓ. તો મારા બાએ શીબડાનું પાંદડું તોડીને એનું શાખ્યું. ખબર પડી કે આ તો કડવો વેલો છે. તો ભાઈ કડવા વેલાના શીબડા ખાઈને શું કરવું. તો ભાઈ મારા બા તો ખેતર રહેવાના છે આખો દિવસ, અને આપણે જવાનું છે દુકાને. ચાલો આપણે થાય ઘર ભેગા. તો હું ને મારો દીકરો બે ઘર ભેગા થઈ ગયા. ભાઈ આપણે ઘરે આવ્યા એટલે આપણે તો નાઈ ધોઈને થઈ ગયા બાબલા જેવા. ઘર ભેગું થાને ભાઈ. ચાલો આપણે જવાનું છે હવે દુકાને. ભાઈ આપણી દુકાન આવેલી છે નવા બસ સ્ટેશનની પાછળ, મહાલક્ષ્મી ઇલેક્ટ્રોનિક્સ, મ્યુનિસિપાલિટી શોપિંગ સેન્ટર, સાવરકુંડલા રોડ, મહુવા. ભાઈ આ વિડીયો જોયા પછી આપણી દુકાને તમે જરૂરથી પધારજો. વસ્તુ ખરીદવા માટે ન આવો તો કાંઈ નહીં, પણ ચા પાણી પીવા તથા બેસવા માટે જરૂરથી આવજો. તો ચાલો ભાઈ આપણે ભગવાનનું નામ લઈને દુકાનનું શટર ખોલીએ. હવે દુકાનનું શટર ખોલ્યું તો ખબર પડી કે આમાં તો સામાન બહુ ભરેલો છે. કારણ કે ભાઈ અમારે તો મઢી નાની બાવા જાજા છે. ભાઈ આપણે તો સાવ નાનો માણસ છીએ. બાકી કદાચ મુકેશ અંબાણી આવે ને તો ભગવાનને યાદ તો કરવા જ પડે હો ભાઈ. તો આપણે ભગવાનને દીવાબત્તી કરી લઈએ. જો મિત્રો આજના આપણા હેપી કસ્ટમર. ભાઈ તમારું કયું ગામ છે ભાઈ? જો ભાઈ નેસવડથી આવે છે આ લોકો, અને 2 લીડ એક સાથે લીધા છે, બરોબર. થેન્ક યુ ભાઈ.
ભાઈબંધ મજા આવી? આપણું કેમ કામ કેવું લાગ્યું આપણું? તો બીજા કસ્ટમર કોઈ હોય તો એને આપણું એડ્રેસ આપજો, બરોબર? ઓકે, ભલે ભલે, થેન્ક યુ. જૂના ઉગલા, ઉપલેટા, નવરંગપુરા, વિસાવદર, ચોકલી, વાંકાનેર. તો મિત્રો, આ જે હું ગામના નામ બોલ્યો એ બધા આપણા આજના દિવસના ઓનલાઈન પાર્સલ છે, જે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાંથી આવેલા બધા ઓર્ડર છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરજો. હવે નવા વિડીયોની રાહ જોવો, ત્યાં સુધી આવજો.